ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અટવાયેલા ગુજરાતીઓ અટવાયા છે। વલસાડના ઉમરગામના 72 માછીમારો ઈરાન ગયા છે। મરુલી ગામના માછીમારો ઈરાનમાં બોટમાં અટવાયા છે। ઈરાનના આર્મેનિયા પાસેના કિશ આઇલેન્ડ પર આ તમામ માછીમારો અટવાયા હોવાની જાણકારી મળી રહી છે। ધવલભાઈ પટેલને કદા મોદી સાહેબને એમ કહ્યું કે ભાઈ ઈરાન તેહરાન એમ્બેસી અને બાંદ્રાબાસ એમ્બેસીને થોડીક પ્રેશર કરો કે ભાઈ આ માણસોને લઈ આવો એમ કરશો। એમ્બેસીને જ થોડીક પ્રેશર કરે તો એમ્બેસી થોડીક સગવડ કરે એવું છે। અમારે તો બીજું કોઈ સાધનની કોઈ આશા નથી, પણ આર્મેનિયામાં ફ્લાઇટની કંઈ સગવડ કરે તો થાય એવું છે। આ સમયમાં યુદ્ધવાળું વધે એ ટેન્શનના આધારે અમે થોડીક ચિંતામાં છે, બાકી બીજી કોઈ મુશ્કેલ નથી। ઈરાનથી કિસ આઇલેન્ડથી બોલું છું, નવીન ટંડેલ। દરેક અમે ગુજરાતી ભાઈઓ છે અને ઈરાનમાં ફસાયેલા છે। તો ગુજરાત સરકારને અને ભારત સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અહીંથી અમને સહી સલામત અમારા ઉંબરગામ તાલુકા વતનને પહોંચાડે અને અહીંથી આર્મેનિયા એરેવાન એરપોર્ટ છે ત્યાં ખૂબ નજીક છે, તો કોઈ ફ્લાઇટની સગવડ કરે એવી ભારત સરકારને અમારા દરેક ગુજરાતી તરફથી નમ્ર